નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. રાષ્ટ્ર સેવા અને સંસ્કાર સિંચન માટે દેશભરમાં જાણીતી સંસ્થા ભારત વિકાસ પરિષદનો વધુ એક મજબૂત ગઢ હવે અમદાવાદના ગોતા વિસ્તારમાં સ્થપાયો છે. એસજી હાઈવે સ્થિત એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલ પ્રાંતની 29મી શાખા તરીકે ગોતા શાખાનો ભવ્ય પ્રારંભ થયો છે. ભારત વિકાસ પરિષદની રાષ્ટ્રવાદી વિચારધારા અને લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગોતા શાખાએ સ્થાપનાના પ્રથમ દિવસે જ 108 પ્રતિષ્ઠિત સભ્યોની જંગી ટીમ સાથે જોડાઈ અને સંગઠનના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જ્યો છે. ભારત વિકાસ પરિષદના આ મજબૂત વિસ્તરણ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટી અને આદરણીય વડીલ સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી શાખાને ખુલ્લી મૂકી હતી અને પરિષદના સૂત્ર સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણને સાર્થક કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી પશ્ચિમ વિભાગના માનનીય સંઘ ચાલક શ્રી હરેશભાઈ ઠક્કરે હાજરી આપી હતી. તેમણે પરિષદના મજબૂત સંગઠન માળખાના વખાણ કર્યા હતા અને કાર્યકર્તાઓમાં નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર સેવા કરવાનો સંકલ્પ મજબૂત કર્યો હતો. અતિથિ વિશેષ તરીકે એરિસ્ટો ક્લબના ચેરમેન શ્રી લાલેશભાઈ ઠક્કરનું પણ સંસ્થા દ્વારા ભાવભીનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો પરિષદની આ નવી શાખાની જવાબદારી ગોતાના સ્થાનિક સરળ અને સનેષ્ઠ સામાજિક કાર્યકર્તા શ્રી હિતેશભાઈ ઠક્કરને સોંપવામાં આવી છે. ગોતા શાખાના નવનિયુક્ત પ્રમુખ તરીકે પદભાર સંભાળતા જ હિતેશભાઈએ એક સાચા સેવકની જેમ વડીલોના આશીર્વાદ લીધા હતા. સામાન્ય જનતા વચ્ચે રહી અને કામ કરતા હિતેશભાઈએ આ રેકોર્ડ બ્રેક ઓપનિંગની સફળતાનો તમામ શ્રેય પોતાના શિરે લેવાને બદલે ભારત વિકાસ પરિષદની વિચારધારા, પોતાની કર્મઠ કારોબારી ટીમ અને સોસાયટી એસોસિએશનના પાયાના કાર્યકર્તાઓને આપ્યો હતો. તો પોતાના સંબોધનમાં પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે પદ એ સત્તા નથી પણ જવાબદારી છે. ભારત વિકાસ પરિષદ એ મજબૂત અને સંસ્કારી સંસ્થાએ જ્યારે મારા જેવા સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે ગોતા વિસ્તારના છેવાડાના માણસ સુધી સેવાના કાર્યો પહોંચાડવા એ જ મારો એકમાત્ર સંકલ્પ રહેશે. આ કાર્યક્રમમાં ગોતાની વિવિધ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરીશ્રીઓ અને અગ્રણી નાગરિકો જે રીતે મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા તે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભારત વિકાસ પરિષદનું સંગઠન કેટલું મજબૂત છે અને હિતેશભાઈ ઠક્કરની સ્વીકૃતિ એક સરળ જનસેવક તરીકે કેટલી ઊંડી છે. આમંત્રિત મહેમાનો હતા એવા અમારા માર્ગદર્શક શ્રી વિપિનભાઈ પટેલ ગોતા તેમજ અમારા બહુણા સમાજના અગ્રણી અને આરએસએસમાં સેવા આપતા શ્રી હરેશભાઈ ઠક્કર, અતિથિ વિશેષ તરીકે મારા પરમ મિત્ર લાલેશભાઈ ઠક્કર અને વિશેષ ઉપસ્થિત શ્રી ભરતભાઈ ઠક્કર સહિત પ્રાંતના તમામ પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે પોતાની ગરિમામય ઉપસ્થિતિથી આપણો બધાનો ઉત્સાહ વધાર્યો. સૌથી વિશેષ હું ભારત વિકાસ પરિષદના શ્રેષ્ઠ નેતૃત્વ અને આપ સૌ સાથી સભ્યોનો અત્યંત આભારી છું, જેમને વિશ્વાસને કારણે આજે મને ગોતા શાખાના પ્રથમ પ્રમુખ તરીકે સેવાની આ મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. આ તબક્કે હું બે ખાસ વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. પહેલા છે પ્રકાશભાઈ બસવાલા તેમજ મારા બીજા માર્ગદર્શક એવા ભરતભાઈ ઠક્કર. આ બંને આદરણીય વડીલો અને માર્ગદર્શક છે મારા. આ બંને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો, જેમને મને આ સંગઠન સાથે જોડ્યું, એટલું જ નહીં પણ મારા પર સંપૂર્ણ ભરોસો પણ મૂક્યો અને આ પ્રમુખ પદ જેવી આ ગરિમામય અને મોટી જવાબદારી સ્વીકારવા માટે મને સતત પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યો છે. ત્યારે આ જવાબદારી સ્વીકારી આ બંને મહાનુભાવોને મારામાં જે વિશ્વાસ લગાડ્યો છે તે બદલ હું આપનો સદાય ઋણી રહીશ અને આપના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યોને નવી ઊંચાઈ લઈ જવાની ખાતરી આપું છું. મિત્રો, આ પ્રમુખ પદ એટલે આપણે એવો વિચાર કરીએ કે આ સત્તા, મોભો, લાલચ. આ પ્રમુખ પદ મારા માટે સત્તા કે કોઈ હોદ્દો નથી. હું ઘણી સંસ્થાઓમાં પ્રમુખ છું. એ બેઠેલા 80% બધા મારા પરિવારના સભ્યો છે, મારા એરિયાના પરિવારના મિત્રો છે. બધાને ખ્યાલ છે કે આપણે સત્તા કે હોદ્દો
આપણા માટે એક સેવાનું માધ્યમ છે. આ સેવાનો સંકલ્પ છે. ભારત વિકાસ પરિષદ કોઈ સામાન્ય સંસ્થા નથી, પરંતુ એક એવો વિચાર છે જે વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણની ભાવનાને ઉજાગર કરે. આપણો હેતુ સમાજના વંચિત વર્ગો સુધી સેવાનો હાથ લંબાવવાનો છે અને આપણી નવી પેઢીમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવાનું છે. ભૂતા વિસ્તારમાં આપણી આ નવી શાખા આગામી દિવસોમાં સામાજિક ચેતનાનું એક સશક્ત કેન્દ્ર બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભલે તે સ્વાસ્થ્યના કાર્યો હોય, સેવાના કાર્યો હોય, કે શિક્ષણના કાર્યો હોય, કે પર્યાવરણમાં જાળવણી હોય, કે યુવાનોમાં કૌશલ્ય અને સંસ્કાર વર્ધનનું કાર્ય હોય, આપણે સૌ સાથે મળીને ગોતા શાખાને સમગ્ર પ્રાંતમાં એક આદર્શ અને અગ્રેસર શાખા તરીકે પ્રસ્થાપિત કરીશું. આપણે બધા સાથે મળીને એક સશક્ત શાખાનું નિર્માણ કરીશું એવી મને સંપૂર્ણ ખાતરી છે. પણ આ કાર્ય કોઈ એક વ્યક્તિથી સંભવ નથી. આ માટે મને આપ સૌનો સહયોગ અને સમર્પણ જોઈશે. આપણી ટીમનો દરેક સભ્ય આપણી શાખાનો આધારસ્તંભ છે. આપણે સૌ સાથે મળીને ખભેથી ખભો મિલાવીને આ કામ કરીશું અને સમાજના ઉત્થાન માટે નવી ઊંચાઈઓ સર કરીશું. આજના સુંદર સાંજે આ ઉદ્ઘાટન સમારંભમાં પછી આપણે સ્નેહ સાથે બધે મળીને સ્વરૂપી ભોજન લઈશું. આ ભોજન આપણું એક માત્ર ભોજન નથી, પણ આપણા પરસ્પર સંબંધો અને સંગઠનની ભાવનાને મજબૂત કરવાનું એક માધ્યમ છે. હું ફરી એકવાર પ્રાંતના હોદ્દેદારો, ટીમના સાથીઓ, સહપરિવાર પધારેલા તમામ સભ્યોનો અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવો આપણે સાથે મળીને એક સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારત નિર્માણમાં આપણું યોગદાન આપીએ. અને આજે જોડાઈને મારી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. Thank you.